ગ્રામ રાજકારણનો ગર્દભૂમિ દિવસ 22 જૂનના રોજ મતપેટીઓનું મહાલાળું મેદાન લોકશાહીનો રંગ ચડે કે જૂના સંગઠનોનો ખેલ ફરીથી ખીલશે। તારીખ 22/6/2025ના રોજ માળિયાદ તાલુકાના 12 ગ્રામ પંચાયત માટે મતદાન યોજના છે। ચૂંટણીના પૂર્વ દિવસે અધિકારીઓ તડામાર તૈયારીઓ શરૂ કરી છે। મતપેટીઓને બેલેટ પેપર સાથે અધિકારીઓ મતદાન બૂથ ઉપર તરફ રવાના થયા છે। શાંતિપૂર્ણ મતદાન યોજાશે તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ચૂંટણી અધિકારી કે વાળા, તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા મોનિટરિંગમાં છે। પીઆઈ મિતુલ પટેલ, પીઆઈ સલમા સુમરા, પીઆઈ મંગરા તેમજ પીએસએ એમએમ હિંગોરા સહિતનો પોલીસ સ્ટાફ કમાન પર છે। ઝાંડડી, જુથર, બાબરા, ભંડુરી, ચુલડી અને વડિયાના 6 ગામોમાં સંપૂર્ણ મતદાન યોજાશે। ખોરાસા ગીર ગામમાં મધ્યસ્થ ચૂંટણી યોજવાની છે। સરપંચ પદ માટે ખાલી બેઠેલી 5 ગ્રામ પંચાયતો પરિણામી તેમજ લાચડી તેમજ સરકડિયા તેમજ શેરિયા ખાણ ખાતે ચૂંટણી યોજાશે। જે.કે. સિંહ ગુજરાતી સાથે પ્રતાપસિંહ સોદિયા, માળિયાહાટીના। મારું નામ કે વાળા, મામલતદાર માળિયાહાટીના, જિલ્લો જૂનાગઢ। માળિયાહાટીના તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત આજરોજ તમામ બૂથ ઉપર મતદાન સ્ટાફને રવાના કરી દેવામાં આવ્યો છે। માળિયા તાલુકામાં 15 ગ્રામ પંચાયતોની ચૂંટણી આયોજિત કરવામાં આવી રહી છે અને એ 15 ગામોમાં મતદાન મથકના સ્ટાફ તરીકે રૂટ રવાના કરવામાં આવ્યા છે। અહીંયા 4 રૂટ કુલ પસંદ કરવામાં આવેલા છે અને એ 4 રૂટ હાલમાં રવાના થઈ ગયેલા છે। આવતીકાલે મતદાનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે।